जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। खेडूत विरोधी है सरकार, नहीं चलेगी, नहीं चलेगी। किसान विरोधी है सरकार, नहीं चलेगी, नहीं चलेगी। એક બાજુ જગતના તાત પર કુદરતનો માર વરસે છે તો બીજી બાજુ ખેતીના પાકના તળે ગયેલા દામ। ત્યારે કંઈક આવી સ્થિતિમાં ગુજરાતનો ખેડૂત મુકાયો છે તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખેડૂતોની પડતર માંગણીઓ અને ખેતીઓના વધતા ખર્ચના મુદ્દે કોંગ્રેસે રણસીંગો ફૂંક્યો છે અને સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરવા માટે કોંગ્રેસે અનોખો રસ્તો અપનાવ્યો છે। તો જગતનો તાત પાય માલ, સરકાર માલામાલના નારા સાથે ચાલો જોઈએ ઉપલેટાના ચોરીથી શું છે આખો મામલો। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। રસ્તા પર ઉતરેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ખેડૂતોના સમર્થનમાં સરકાર સામે મોરચો માંડ્યો છે અને વિરોધનું મુખ્ય કારણ એ છે કે ખેતીના સાધનો અને ખાતરમાં થયેલો અસહ્ય ભાવ વધારો। તો ખેડૂતોનો આક્ષેપ છે કે ડીએપી અને એનપીકે જેવા ખેતી માટે અનિવાર્ય ગણાતા ખાતરની થેલીમાં સીધો 700 રૂપિયાનો વધારો ઝીકી દેવાયો છે। તો એક તરફ ખેતીનો ખર્ચ બમણો થઈ રહ્યો છે અને બીજી તરફ ડુંગળી અને મગફળી જેવા પાકોના ભાવ પણ પૂરતા મળતા નથી। તો કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સરકારે ટેકાના ભાવમાં માત્ર 50 રૂપિયાનો નજીવો વધારો કરીને ખેડૂતોની મજાક ઉડાવી છે। તબેહરી અને મૂંગી સરકારને જગાડવા માટે ઉપલેટા કોંગ્રેસે બજારમાં 1 કિલો રૂપિયા ડુંગળી વેચીને પોતાનો રોષ ઠાલવ્યો હતો અને સસ્તામાં ડુંગળી વેચીને તેઓએ એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે ખેડૂતોને આજે પોતાનો માલ ફેંકી દેવા જેવી સ્થિતિ સર્જાઈ છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની આ વેદના સાંભળે છે કે પછી જગતનો તાત દેવાના ડુંગર નીચે દબાતો રહેશે। ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર। કૃષ્ણકાંત જોટાઈ, ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ। છેલ્લા કેટલાક સમયથી ભાજપની સરકારની જે ખેડૂત વિરોધી નીતિઓ છે એને કારણે સૌરાષ્ટ્રનો અને દેશનો ખેડૂત પાયમાલ થતો જાય છે। આ સરકાર સુધી આ ખેડૂતની પાયમાલીનો અવાજ પહોંચાડવા માટે આજે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરી અને ડુંગળી રૂપિયા કિલો ડુંગળી વેચવાનું નક્કી કર્યું કે ખેડૂતોની પડતર કિંમતથી પણ ઓછા ભાવે ડુંગળી વેચવી પડે એવી ખેડૂતોની હાલત છે। બીજી બાજુ આજ ખેતી ઉત્પાદન કરતો પાક પકવવા માટે ખેડૂતોને જે ખાતર જોઈએ છે થેલીએ 700 રૂપિયા જેવો જંગી ભાવ વધારો કરી અને ખેડૂતોને રાતે પાણીએ રોવરાવતા કર્યા છે। જ્યારે બીજી બાજુ સરકાર આ દેશના પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરે છે। છેલ્લે જયારે ગુજરાતમાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી ત્યારે આપણે સૌએ જોયું કે સમગ્ર ગુજરાતમાંથી 2400 જેટલી એસટીની બસોને બંધ કરી દીધી અને માણસોને લઈ જવા માટે આડેધડ પૈસાનો ઉપયોગ કર્યો અને પૈસાનો બેફામ દુરુપયોગ કરીને પણ પોતે દુરુપયોગ કરે છે। અને બીજી બાજુ લોકોને કહે છે કે તમે ડીઝલ બચાવો, ડીઝલના વાહનનો ઓછો ઉપયોગ કરો, સોનું ઓછું કરી દો અને પોતાનો જે દુરુપયોગ છે એ ક્યાંય કરતા નથી। આ સમગ્ર બાબતને ઉજાગર કરવા માટે આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં અમે સરકાર સુધી સરકારની નીતિઓ ખોટી છે એ બતાવવા માટેનો એક નવતર કાર્યક્રમનું આયોજન કરેલ હતું। તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા સમગ્ર ગુજરાતની અંદર આજે પારાવાર મોંઘવારીનો માર, ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। ખેડૂતોના ખેતરની અંદર પાક માટે રાસાયણિક ખાતર ડીએપી હોય, 1232 હોય, એનપી હોય, આ ખાતરોની અંદર મોટો કોટિંગ વધારો 700 રૂપિયા સુધીનો વધારો એક હારે ઝીકી દીધો। ખેડૂતોની પાયમાલી તરફની આજે સરકારે નિર્ણયો લીધા છે એનાથી પરેશાન છે ખેડૂતો। ત્યારે ખેડૂતોની જણસીના ભાવ નથી, એક પણ જણસીનો ગઈકાલે સરકારે ટેકાના ભાવ ખેડૂતોને માત્ર બનાવટ કરવા માટે 50 રૂપિયાના માત્ર રૂપિયા વધારી અને ટેકાનો ભાવ વધાર્યો છે। ત્યારે ખેડૂતોની કુર મસ્કરી કરવામાં આવે છે। ખેડૂતોની ડુંગળી અને જેવા પાકો છે એનો હાવ નહીવત ભાવ છે જે બજારની અંદર અને ખેડૂતોને શેડે નાખી દેવી પડે એવી પોઝિશન આપે છે। અને 1 વીઘાના ખેડૂતોને લડવા માટે 10,000 રૂપિયાનો ખર્ચ થયો છે। ત્યારે ખેડૂતોને 1 વીઘે 15 થી 20,000 રૂપિયાની નુકસાની ભોગવીને ખેડૂતોએ આજે આજણસી પાયમાલી તરફ ખેડૂતો ધકેલાઈ ગયા છે। ત્યારે આ સરકાર જાતિની બેરી મોંઘી સરકારને જગાડવા માટે આ ગુજરાતની જનતા, આ સૌરાષ્ટ્રની જનતા, આ ઉપલેટાની જનતા ના આજે અમે જગાડવા માટેનો આ કાર્યક્રમ કર્યો છે અને લોકોને બતાવવા માટે કે આ સરકારથી સૌ જાગી જાઓ। આ ખેડૂત વિરોધી સરકાર છે
આ સરકારને ઓળખી લેવાની જરૂર છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.